નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો જાની ન્યૂઝ યુટ્યુબ ચેનલ। હું છું ઉમેશ જાની। હમણાં થોડા સમય પહેલાં મણાર લોકશાળા સંસ્થામાં માતૃપિતૃ પૂજન તેમજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો શુભેચ્છા સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના નિયામક શ્રી મેહુલભાઈ ભટ્ટ તથા લોકભારતીના વિશાલભાઈ જોશીએ વિદ્યાર્થીના જીવન ઘડતરની વાતો કરી હતી। માતૃપિતૃ પૂજનમાં વિદ્યાર્થીઓના વાલીઓએ મોટી સંખ્યામાં પધારેલ અને શાળામાં ભણતા પોતાના બાળકો પ્રત્યે કાળજી રાખી પોતાનો કિંમતી સમય કાઢીને હાજર રહ્યા હતા। શાળામાં ભણતા બાળકોએ પોતાના માતા પિતાને કુમકુમથી તિલક કરી આરતી ઉતારી અને માતા પિતાના આશીર્વાદ લીધા હતા। શાળા પરિવાર તરફથી દરેક વાલી તથા વિદ્યાર્થીનો આભાર માનવામાં આવે છે। તેમજ આ કાર્યક્રમમાં આચાર્ય શ્રી ડાયાભાઈ ડાંગર સાહેબે ખૂબ જ ઓછા સમયમાં તૈયારી કરીને રમતગમત ક્ષેત્રે બાળકોએ સિદ્ધિ મેળવેલ તેવા બધા વિદ્યાર્થીઓને બિરદાવેલ છે। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ ગુજરિયા એ કર્યું હતું। મારા આદરણીય મિત્ર સ્વજન એવા અને નિયામક મેહુલભાઈ અને જેના નામમાં જ સમજણ છે અને જેમની અટક જ્યાં જીવનમાં સમજણ અને અન્ન જેની અટકમાં હોય એવા લોક લાડીલા આ સંસ્થાના લાડીલા ડાયાભાઈ અને વધારામાં પૂરું કૃષ્ણ ભગવાનનું જેનું નામ છે એવા ગોવર્ધન પરત ઉચિતનાર ગોવર્ધનભાઈ શું કે હું શરૂઆત અહીંથી કરીશ એટલે ખુદ મેં જ્યાંથી શરૂઆત કરી હતી હું 10મા ધોરણમાં હતો। સાંભળજો, હવે આગળ બેઠા છે પછી પાછળ। હું 10મા ધોરણમાં હતો, મારે અંગ્રેજીમાં 47 માર્ક્સ છે, ખાલી 47 ચોગડે હાથ લાલો। હું વિચારતો હતો કે શરૂઆત ક્યાંથી કરી, પણ આ લાલો એવું નામ છે વર્ષોથી, હમણાંથી ફિલ્મ આવ્યું એટલે નહીં, પણ લાલો નામ હોય ને એટલે તોફાન કરવાની છૂટ મળે, અને જેનું નામ લાલો હોય ને એ તોફાની હોય જ। આ લાલો મને એટલે યાદ આવ્યું કારણ કે વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે। ચાલો, આ તો તમે જાણો છો। હવે આ શ્લોકમાં વસુદેવ અને દેવકી મેળવા, વસુદેવ અને દેવકી જેને કૃષ્ણને જેલમાં જન્મ આપ્યો, તો સામે નંદ બાબા અને જશોદા જેણે આ લાલાના તોફાન સહન કર્યા, વાલથી સહન કર્યા। તો ડાયાભાઈ અને ગોરધનભાઈ અને મેહુલભાઈ, હું વિચારતો હતો કે આપણી આ નઈ તાલીમની સંસ્થા છે ને, કૃષ્ણ ભગવાનને 2 પિતાજી અને 2 માતા, આપણી આ સંસ્થામાં વિપુલભાઈ ગૃહપતિ
અને બીજા ગૃહપતિનું નામ છેલ્લે આવે એમનું, અને ગૃહમાતા. તો અહીંયા વાલીઓ બેઠા છે. આજની ઘડી તે રળિયામણી કે મારા વાલા આવ્યાની વધામણી. તો આપણી સંસ્થામાં આવું નથી થતું. બધી સંસ્થાઓમાં જૈવિક જન્મ આપણને આપણા માતા પિતા આપે છે, આપણા વસુદેવ અને આપણા દેવકી એ અત્યારે અહીં ઉપસ્થિત છે. અને આપણે જે મોજથી નાળિયેર પી લઈએ ચોરીને, એવા તોફાનોને જે સહન કરે છે એ નંદ બાબા અને જશોદા એ અહીંયા છે. બરાબર છે? હવે તમે સરખાવો તો જો આટલું બરાબર હોય તો આપણે કોના જેવા થવાનું? કૃષ્ણ ભગવાન એ પૂર્ણ પુરુષોત્તમ છે. રામ ભગવાન, મારું પેપર આમ તો થોડુંક ફોડી નાખ્યું, 2-3 વાત મારે જે કરવાની હતી ગોરધનભાઈ કરી દીધી. મને એમ થયું કે વક્તવ્ય પૂરું જ થઈ ગયું છે, પણ મારે જે વાત કરવી છે એ તો હું કરીશ જ. ના હું તો ગાઈશ જ. પેલા ઊંટની વાર્તા છે ને, શેરડી ખામાં રહેવા દે, ખાઈને પાછું ગાવું છે. ના હું ગાઈશ. તો એમ હું પણ ભલે જે તમારું થવું હોય તે થાય, પણ હું તો ગાઈશ. વચ્ચે 2 વાર શબ્દ આવ્યા, શિરોમાન્ય. મારા કાને અથડાયા. તમે મને શીરો જ દેખાતો હતો. મેં કીધું આ શીરો ખવડાવી દે ને તો માન્ય. હું ભાષાનો અધ્યાપક છું. થોડી મજાની વાતો કરીએ તો આ કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે, રામ એ મર્યાદા પુરુષોત્તમ છે. આપવાનો હોય. આજે ભાવેશભાઈએ રમતગમતની વાત કરી, વિશાલભાઈ ખાવડો નથી એવા, એમનું પણ સન્માન કરવાનું હતું, જેમણે બહુ ટૂંકા સમયમાં આ વિદ્યાર્થીઓને છેક નેશનલ સુધી પહોંચાડ્યા પહેલા જ વર્ષે. નહીંતર એવી કોઈ આપણી લાંબા વર્ષોની તૈયારી નથી. જેમ આપણી પાસે એવું સરસ મજાનું મોટું મેદાન હોય, એટલા બધા સાધનો હોય, આ ટૂંકા સાધનોથી આપણે